તો હવે જોઈએ ડૂબાડનારા ડૂબી મરો. વડોદરામાં બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોના આક્ષેપ શાળાએ નકાર્યા છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ વડિયાએ વાલીઓના આક્ષેપને ફગાવ્યા છે. ઘટનામાં શાળાની કોઈ ચૂક ન હોવાનું ઋષિ વડિયા રટણ કરી રહ્યા છે. શિક્ષકોએ ના પાડવા છતાં બોટ ઓપરેટરે વધારે બાળકોને બેસાડ્યા એવું ઋષિ વડિયા કહી રહ્યા છે અને વધુમાં કહ્યું કે બોટ સંચાલકો સામે કાર્યવાહી કરવા શાળાના ટ્રસ્ટી માંગ કરી રહ્યા છે. મૃતક બાળકના ભાઈ બહેનને ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપવા શાળાએ નિર્ણય કર્યો છે. ત્યારે આ પ્રવાસના આયોજન કાયમ માટે બંધ કરવા શાળાએ નિર્ણય કર્યો છે. બોટ ચાલકને સમજાવ્યા પણ માન્યા નહીં એવું શિક્ષક પણ કહી રહ્યા છે. વડોદરા ખાતે જે ઘટના બની તે ઘટનામાં શિક્ષકો પણ હાજર હતા, જેમાંના એક ટીચર છે સ્વાતિ મેડમ. તેમની સાથે વાત. स्वाति क्या घटना हुई? सही बात है सर, लेकिन बात यह है कि जो मैडम आप वहाँ पे थे, क्या देखा है हॉस्पिटल में पीपल वहाँ पे थी तो बोट पलट गई, थोड़ी दूर जाके बोट पलट गई। मैं समझता हूँ बोट पर थैंक यू कितने बचे थे? कौन सा राउंड था? थर्ड राउंड था। और क्या हुआ बाद में? क्या हुआ प्लीज एमनो बता बाद में क्या हुआ मैडम? पहले बोल चुकी हूँ मैं। એ જોઈ શકાય છે કે જે ટીચર ત્યાં હતા તેમને અંદર લઈ જવામાં આવ્યા. જનરલ વાત કરવામાં આવે છે, ન કે કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે. વાલીઓના આક્ષેપ છે કે અહીંયા શિક્ષકોની બેદરકારી હતી, શાળાની બેદરકારી હતી, કારણ કે બાળકો ત્યાં હતા અને તેમને લઈ જવા વાળા શિક્ષકો ત્યાં હતા. તેમ છતાં પણ તેઓ તેમને રોકી ન શક્યા અને આ ઘટના બની. અને આ ઘટના બાદ જયારે મીડિયા અહીંયા આવે છે અને આ ટીચર આ જે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે તેમને અલાયદી વાત કરવા માટે મનાઈ કરવામાં આવી છે, કારણ કે જો અલાયદી વાત કરે તો તેમાં ટીચર કંઈક બોલી જાય અને તેઓ ફસાઈ જાય. આ તેમને બીક છે, તેના માટે તેમને દૂર રાખવામાં આવે છે અને માત્ર જનરલ ટોક, જનરલ વાત, જનરલ માહિતી જ આપવામાં આવી રહી છે, જે શંકા પણ ઉપજાવી રહી છે. કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો ન્યૂ સનરાઇઝ સ્કૂલના ટ્રસ્ટી ઋષિ વડિયાએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા અને જ્યારે અમારા પ્રતિનિધિએ એ શિક્ષિકા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાંની શાળાના લોકોએ તેમને અંદર લઈ લીધા અને એક જનરલ આન્સર આપવાનું કહી રહ્યા છે. રાજ્યમાં